આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આ રવિવારે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરશે. સરકાર રચવાના દાવા બાદ રાષ્ટ્રપતિએ આપ્યું આમંત્રણ. 18મી લોકસભા નવી ઊંચાઈ પ્રાપ્ત કરનારી અને નવી ઉર્જાથી ભરપૂર રહેશે તેવો શ્રી મોદીએ વ્યક્ત કર્યો વિશ્વાસ. દેશના વિદેશી હુંડિયામણમાં વધારો થયો. આરબીઆઈના ગવર્નરે દેશની આર્થિક સ્થિતિને મજબૂત ગણાવી. રશિયામાં નદીમાં ડૂબેલા 4 વિદ્યાર્થીઓના મૃતદેહ સ્વદેશ લાવવા માટે ભારતીય દૂતાવાસના સતત પ્રયાસો અને 21મી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસે આકાશવાણી અને દૂરદર્શન દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું કરાશે પ્રસારણ. સમાચાર વિગતવાર. ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી રવિવારે ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ રવિવારે સાંજે 6 વાગે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આજે નવી દિલ્હીમાં એનડીએ સંસદીય દળની બેઠક દરમિયાન આ માહિતી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નરેન્દ્ર મોદી અને તેમના નવા મંત્રીમંડળને શપથ લેવડાવશે. નવી દિલ્હીમાં જૂની સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં યોજાયેલી એનડીએ સંસદીય દળની બેઠકમાં નરેન્દ્ર મોદીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. બેઠકમાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે શ્રી મોદીને એનડીએ નેતા તરીકે પસંદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. શ્રી મોદીના નામનો પ્રસ્તાવ મૂકતા રાજનાથસિંહે કહ્યું કે તેઓ આ પદ માટે સૌથી યોગ્ય વ્યક્તિ છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને નીતિન ગડકરીએ દરખાસ્તને સમર્થન આપ્યું હતું. ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું કે નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે છેલ્લા 10 વર્ષમાં નોંધપાત્ર વિકાસ કર્યો છે. તેમણે કહ્યું કે દેશે નોંધપાત્ર પ્રગતિ અને પરિવર્તન જોયું છે. શ્રી નાયડુએ જણાવ્યું કે ભારત પાસે યોગ્ય સમયે યોગ્ય નેતા છે અને તે નરેન્દ્ર મોદી છે. શ્રી મોદીના નામને ટેકો આપતા બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ પ્રમુખ નીતિશ કુમારે કહ્યું કે તેઓ શ્રી મોદીના નેતૃત્વમાં સાથે મળીને કામ કરશે. શ્રી કુમારે જણાવ્યું કે શ્રી મોદીએ દેશની સેવા કરી છે અને જે બાકી રહી છે તે નવી ટર્મમાં પૂર્ણ કરશે. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે એનડીએ સત્તા માટે એક સાથે આવેલા પક્ષોનું જૂથ નથી, પરંતુ તે સૌ પ્રથમ રાષ્ટ્રની ભાવના સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ ગઠબંધન છે. તેમણે કહ્યું કે એનડીએ ભારતના ઇતિહાસમાં સૌથી સફળ ગઠબંધન છે. તેમણે વિપક્ષી ગઠબંધન પર પણ કટાક્ષ કરતા કહ્યું કે વિપક્ષે ઈવીએમને દોષી ઠેરવવાનો અને ચૂંટણી પંચને નબળો પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે વિપક્ષ પર ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. નવી દિલ્હી ખાતે આજે સાંજે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. તેમણે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ સમક્ષ તેમણે એનડીએનો સરકાર રચવાનો દાવો કર્યો હતો. એનડીએના સહયોગી દળોના સમર્થનના પત્રને પણ તેમણે રાષ્ટ્રપતિને સોંપ્યો હતો. રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને સરકાર રચવાનું આમંત્રણ આપતો પત્ર સોંપ્યો હતો. સરકાર રચવાનો દાવો કર્યા બાદ શ્રી મોદીએ રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે તે અને તેમની સરકાર 9મી જૂને શપથ લેશે. તેમણે જણાવ્યું કે દેશની જનતાએ એનડીએને ત્રીજી વાર સરકાર રચવા માટે જનાદેશ આપ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે આગામી 5 વર્ષ ભારતના વિશ્વ સ્તરે શાખ વધારનારા હશે. દેશ આગે बढ़ा है. समाज के हर क्षेत्र में परिवर्तन साफ साफ नजर आ रहा है. 25 करोड़ लोगों का गरीबी से बाहर आना ये अपने आप में हर भारतीय के लिए बड़ा गर्व का विषय. और मैं देशवासियों को विश्वास दिलाता हूं कि 18वीं लोकसभा में भी हमारे 5 साल के कार्यकाल में भी हम उसी गति के साथ उतने ही समर्पण भाव से देश की आशा आकांक्षाओं को पूर्ण करने में कोई कमी नहीं. એનડીએના નેતા તરીકે ચૂંટાયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાજપના ટોચના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને મળ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતાઓના નરેન્દ્ર મોદીએ આશીર્વાદ લીધા હતા. શ્રી મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને પણ મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે તેમનું જીવન બંધારણને સમર્પિત છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કહ્યું કે તેમના જીવનની દરેક ક્ષણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા આપવામાં આવેલા ભારતના બંધારણમાં સમાવિષ્ટ ઉમદા મૂલ્યોને જાળવી રાખવા માટે સમર્પિત છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે બંધારણના કારણે જ ગરીબીમાં અને પછાત પરિવારમાં જન્મેલા તેમના જેવા વ્યક્તિ દેશની સેવા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે દેશનું બંધારણ કરોડો લોકોને આશા, શક્તિ અને ગૌરવ પ્રદાન કરે છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદોમીર ઝેલેન્સ્કીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અનુકૂળ સમયે યુક્રેનની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું છે. આ આમંત્રણ બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત દરમિયાન આપ્યું હતું, જ્યાં ઝેલેન્સ્કીએ પ્રધાનમંત્રી મોદીને તેમની તાજેતરની ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આગામી વૈશ્વિક શાંતિ સમિટમાં ભારતની ભાગીદારીના મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે ઉચ્ચ સ્તરે ભારતની જોડાણના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ભારતનું વિદેશી હુંડિયામણ $651.5 અરબ નવી ઐતિહાસિક ટોચે પહોંચી ગયું છે. ગયા અઠવાડિયે 24 મેના રોજ ચલણ અનામત $646.67 અરબ હતું. આ પછી વિદેશી મુદ્રા ભંડારમાં $4.83 અબજ અમેરિકી ડોલરનો વધારો થયો છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે 3 દિવસીય દ્વિમાસિક મોનિટરી પોલિસી કમિટીના સમીક્ષા બેઠકના નિર્ણયોની જાહેરાત કરી હતી. તેમણે આ અંગે જણાવ્યું હતું કે એકંદરે બાહ્ય ધિરાણની જરૂરિયાતોને સરળતાથી પૂરી કરવાનો વિશ્વાસ છે. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024-25 માટે ચાલુ ખાતાની ખાધ તેના ટકાઉ સ્તરની અંદર રહેવાની સંભાવના છે. આ સાથે તેમણે રેમિટન્સ, સેવા નિકાસ અને ઓછી વેપાર ખાધમાંથી આવતી મદદનો સંકેત આપ્યો હતો. દેશના વિદેશી વિનિમય ભંડારને કોઈપણ બાહ્ય ક્ષેત્રની ખલેલ સામે ટકી રહેવા અર્થતંત્રની મજબૂતાઈને ગણવામાં આવે છે. રશિયામાં 4 ભારતીય વિદ્યાર્થીઓના ડૂબી જવાના કારણે મોત થયા હતા. આ ઘટનામાં યુનિવર્સિટી અને સ્થાનિક સત્તાવાળાઓના ભારતીય વાણિજ્ય દૂતાવાસ સંપર્કમાં છે અને તમામ શક્ય મદદ કરી રહ્યું છે. રશિયાના વેલેકી નાવગોરોડમાં સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 4 ભારતીય વિદ્યાર્થીઓ વોલ્ખોવ નદીમાં ડૂબી ગયા હતા, જ્યારે 5મા ભારતીય વિદ્યાર્થીને ડૂબતો બચાવી લેવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે. મંત્રાલયે કહ્યું છે કે સેન્ટ પીટર્સબર્ગમાં દૂતાવાસ મૃતદેહોને સ્વદેશ પરત લાવવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યું છે. કોન્સ્યુલેટ મહારાષ્ટ્રના જલગાંવમાં પરિવારો અને જિલ્લા વહીવટીતંત્રના માહિતી અને પ્રસારણ મંત્રાલય યોગાભ્યાસના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવા તથા સામાન્ય યોગ પ્રોટોકોલ વિશે માહિતી આપતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે. માહિતી અને પ્રસારણ સચિવ સંજય ઝાઝુ અને સચિવ આયુષ વૈદ અને રાજેશ કોટેચાએ આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની વિવિધ પ્રવૃત્તિઓ માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. દૂરદર્શન અને આકાશવાણી દ્વારા પ્રસાર ભારતી વિવિધ કાર્યક્રમોનું પ્રસારણ કરશે. મંત્રાલયે કહ્યું છે કે દૂરદર્શન વિશેષ લાઇવ મોર્નિંગ શોની સાથે યોગ નિષ્ણાંતો સાથે કાર્યક્રમો અને ઇન્ટરવ્યૂનું પ્રસારણ કરશે. મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા સાથે મળીને આકાશવાણી યોગને લોકોની માનસિક અને શારીરિક સુખાકારી માટે પ્રોત્સાહિત કરતા કાર્યક્રમોનું પ્રસારણ કરશે. આયુષ મંત્રાલયે એક યોગ ગીત તૈયાર કર્યું છે, જે તમામ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કરવામાં આવશે. સિક્કિમ ક્રાંતિકારી મોરચાની સંસદીય પાર્ટીએ સર્વસંમતિથી ભાજપના સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદીને ભારતના પ્રધાનમંત્રી તરીકે સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી પ્રેમસિંહ તમંગે તેમના અધિકૃત સોશિયલ મીડિયા પેજ પર આ જાહેરાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે તેમના નિવાસસ્થાન મિનકોન ટોંગકેક ખાતે નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે યોજાયેલી બેઠકમાં સર્વસંમતિથી ભાજપના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીને સમર્થન આપવાનું નક્કી કરાયું છે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ 10મી જૂને પાલજોર સ્ટેડિયમમાં શપથ ગ્રહણ કરશે. મહિલાઓની 50 મીટર રાઇફલ સ્પર્ધામાં સિફત કૌર સમરાએ આજે મ્યુનિકમાં ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન વર્લ્ડ કપ રાઇફલના સમાપન દિવસે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આ સ્પર્ધામાં વિશ્વના નંબર 1ના ક્રમાંકિત ગ્રેટ બ્રિટનના સિયોનાઇડ મિન્કોટેશે 466.7ના સ્કોર સાથે સુવર્ણચંદ્રક જીત્યો હતો. આ સાથે જ ભારતે 2 ચંદ્રક સાથે આ સ્પર્ધાનું સમાપન કર્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આ રવિવારે નરેન્દ્ર મોદી સતત 3જી વાર પ્રધાનમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરશે. સરકાર રચવાના દાવા બાદ રાષ્ટ્રપતિએ આપ્યું આમંત્રણ. 18મી લોકસભા નવી ઊંચાઈ પ્રાપ્ત કરનારી અને નવી ઉર્જાથી ભરપૂર રહેશે તેવો શ્રી મોદીએ વ્યક્ત કર્યો વિશ્વાસ. દેશના વિદેશી હુંડિયામણમાં વધારો થયો. આરબીઆઈના ગવર્નરે દેશની આર્થિક સ્થિતિને મજબૂત ગણાવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.